ભાઈ અત્યારના યુગમાં તો કહેવાય ને કે આવું ફોટો સ્ટેશન કેવું મજા આવે. જો આ દીકરી કેટલું મસ્ત ફોટો પડાવે અને મને એવું થાય કે હું અહીંયા મસ્ત પાઘડી બાગડી રાખી. તમારી રેસ્ટોરન્ટ હોય તો આવું કરવું જોઈએ. અને આજે એક એવી રેસ્ટોરન્ટ કે જે 5 સ્ટાર ગુજરાતી થાળી અને એ ધૂમ મચાઈ રહી છે અમદાવાદની અંદર. કહેવાય ને કે ગ્રુપનું પહેલું બુકિંગ હોય તો પહેલા તમારે ત્યાં જ પસંદ કરે કે ભાઈ જવું છે તો કસુંબામાં જ જવું છે. તો એક ફેમિલી ગુજરાતી થાળ છે જેમાં નાનેરા બાળકોથી લઈ અને વડીલો 70 વર્ષ પ્લસ ના હોય એ અહીંયા ખાવાનું વધારે પસંદ કરે છે. અને તમે જોઈ શકો છો કે ગ્રુપમાં અને ફેમિલીમાં લોકો કેટલા એન્જોય કરે છે. માણે છે. દીપુભાઈ મને પહેલા એ જણાવો કે કઈ જગ્યાએ આવ્યું છે એ કહી દો. અત્યારે આપણે આવીએ કસુંબો ગુજરાતી થાળ વૈષ્ણોદેવી સર્કલ થી આગળ આવીએ તો સીબીડી કોમ્પ્લેક્સ છે રોડ ઉપર. તો ગુજરાતી થાળી ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ? મજા આવી જશે, જોરદાર જમવાનું મળે. હા, કારણ કે દીપુભાઈ નું ખાસ સજેશન કે ગુજરાતી થાળી ઇઝ ધ બેસ્ટ. છેલ્લે ગુજરાતીમાં જ આવવું પડે. હા, છેલ્લે ગુજરાતીમાં જ આવવું પડે. તો ભાઈ આજે અત્યારે ભાવ કેટલા રૂપિયા છે? બપોરે જમવાનું શું છે, રાતનું જમવાનું શું છે? અત્યારમાં બપોરના અને રાતના બંનેના ફિક્સ એક જ ભાવ છે. એ છે 350 રૂપિયા. અનલિમિટેડ થાળ છે. ગમે તેટલું ખાવ. ગમે એટલું ખાવ. કેટલી આઈટમો હશે ખાવામાં? ગમે એટલું ખાવ અને ગમે એટલું છે. એમાં 3 મીઠાઈ છે, 3 જાતના ફરસાણ છે, 4 જાતની સબ્જી છે. એમાં એક લીલવણ, પનીર, કઠોળ અને બટાકાનું રેગ્યુલર શાક રહે છે. તો આજે હું રિવ્યુ પણ લઈ લઉં તમારા જે જમી રહ્યા છે. બિલકુલ રિવ્યુ લો અને અમને જણાવો કે કઈ રીતનું. મજા આવી ને? જમવાનું બહુ દિવસ પછી મજા આવી ને તમે? અને સર્વિસ પણ બેસ્ટ હતી. હા, હવાય નહીં હવાય આ બીજી ત્રીજી વખત હું તો હા, તમે પણ આવજો ભાઈ બધા. ને મજા આવે છે પણ દોત નહીં વાર લાગે છે. પૂરણપોરી પૈસા વસૂલ કરી દીધા. બધું ક્વોલિટી બી સારી છે અને ટેસ્ટ બી મસ્ત પરફેક્ટ. જ્યારે આ મેલોડી જેવું છે, તમે અહીંયા આવશો ત્યારે ખબર પડશે. પોતે ખુદ ખાઓ ખુદ જાન જાઓ. બધા ટેબલ ઉપર ને અમારે ઘેર જઈને બહેરા જગત છે પેલા કીધું કે અમને જઈને બોલાવો ના બોલાવો. આવું જોઈએ નહીં? આવું જોઈએ અહીંયા. તમે તો અહીં જમી ગયા ને સાહેબ? અહીં કેવું જમવાનું કેવું છે? દાલ પકવાન સ્પેશિયલી મસ્ટ ટ્રાય છે. બહુ સરસ છે. દાલ પકવાન અને ઢોકળા બંને સરસ છે. ભીંડાનું શાક રોટલી સુપર છે. ઘર જેવું ખાવાનું છે. જમવાનું ઓલ ટાઈમ સારું હોય છે. હું આ 4થી 5મી વાર અહીંયા આવ્યો છું. પૂરણપોળી, કઢી, રોટલી બધું મસ્ત છે. બધું ઓલ ઓવર બહુ સરસ ફૂડ. 5 થી 6 વખત આયા. હા, હવે ગુજરાતી થાળી છે ને પૂરેપૂરી જોઈએ. અને એમાં છે ને 1-2 શાક ને એક શાક તો કદાચ ના ગમે ને તો આપણે બડકી જાય. પણ 4 શાક આપે છે. તમને એક નહીં ભાવતું, બીજું નહીં ભાવતું, ત્રીજું નહીં ભાવતું, ચોથું તો ભાવશે ને ભાવશે. કારણ કે કઠોળ હોય કાં તો કોઈને પંજાબી હોય. લોકો હવે હેલ્ધી લોકો પનીર ગોતીને ખાવાનું ભાઈ. હા, પનીર આપણે બધું ચાલે. આપણે બધું ચાલે ભાઈ. પૂડી લોકોને બધું ચાલે. અને અહીંયા કઢી સાહેબ 2 જાતની તો કઢી આપે છે, દાળ આપી